જેની આખું વર્ષ આતુરતાથી રાહ જોવાય છે એ ઘડી હવે નજીક આવી રહી છે। ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ભારતના દરવાજે થઈ ચૂકી છે। કેરળના દરિયાકાંઠે મેઘરાજાએ દસ્તક પણ આપી દીધી છે અને હવે ગુજરાત તરફ વરસાદી સફર શરૂ થઈ ચૂકી છે। તો ક્યારે આવશે ચોમાસું ગુજરાતમાં? શું કહે છે હવામાન વિભાગ અને શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? જોઈશું આ ખાસ રિપોર્ટમાં। કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ પશ્ચિમના પવનો સક્રિય બનતા અને અનુકૂળ હવામાન પરિબળના કારણે હવે ચોમાસું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે। આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થવાની સંભાવના છે। अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है। अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને દક્ષિણ પશ્ચિમના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा। अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही, और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में, इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। શહેરમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। જોકે વરસાદ પહેલા ગરમીનો એક વધુ આકરો રાઉન્ડ જોવા મળી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ લોકોને પરેશાન કરી શકે છે। अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा, जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ बिजली की मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસું આશરે 25 જૂન આસપાસ પ્રવેશી શકે છે, જ્યારે 7 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદી માહોલ બનવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 15મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15મી જૂન કે 16મી જૂન આસપાસ વરસાદ આવી શકે છે। આ ઉપરાંત ભારતના ઘણા ભાગોમાં 25 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા આદરામાં છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જૂન આસપાસ શહેરના વિવિધ જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે, જ્યારે 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમના મતે આદ્રા અને રોહિણી નક્ષત્રના અંતિમ તબક્કાનો વરસાદ ખેતી માટે શુભ માનવામાં આવે છે। હાલમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થઈ રહ્યો છે। રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારી ગણાય, એટલે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 5મી જૂન સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 16મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। હાલ અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા દેખાતી નથી, પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે, જેના કારણે શરૂઆતના તબક્કામાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે।
એટલે 8-9 જૂને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ થવાની શક્યતા રહે છે. અન્ય ભાગોમાં હવે ગરમી વધવાની શક્યતા છે. હવે અકળાવનારી ગરમી ધીરે ધીરે તારીખ 5 કે 7 પછી રહેવાની શક્યતા રહેશે. અને લગભગ જે અલનીનોની અસર જે એમજેઓ એક સામુદ્રિક પેરામીટર છે, એટમોસ્ફેરિક વેવ છે, તેના ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે. તો એક તરફ વરસાદી મોસમના આગમનની ખુશી છે, બીજી તરફ ચોમાસા પહેલા ગરમીનો વધુ એક આકરો દોર સહન કરવાની તૈયારી પણ રાખવી પડશે. પરંતુ ખેડૂતો સહિત સૌની નજર હવે આકાશ તરફ છે, કારણ કે મેઘરાજાની રાહ હવે લાંબી નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.